નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદ એરપોર્ટ પર એટીએસની ટીમને સફળતા મળી છે। અમદાવાદ એટીએસની ટીમે એરપોર્ટ પરથી 4 આતંકવાદીને ઝડપી પાડ્યા છે। ત્યારે ચારે ચાર જે આરોપીઓ જે છે ઝડપાયેલા છે આતંકવાદીઓ, ત્યારે ચારે ચાર શખ્સો શ્રીલંકાના નાગરિક હોવાનું સામે આવ્યું છે। ત્યારે આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટના સક્રિય સભ્યો છે। ત્યારે આઈએસઆઈએસની વિચારધારાથી સંપૂર્ણપણે કટ્ટરપંથી આતંકવાદી હુમલો કરવા ભારત આવ્યા હોવાની બાતમી મળી હતી। ત્યારે અમદાવાદ એરપોર્ટ પરથી જે દબોચી લેવામાં આવ્યા છે આરોપીઓને, કે જ્યાં વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે અમદાવાદથી। આવી રહ્યા છે, જ્યાં 4 આતંકવાદીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકવાદીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। ખાનગી બાતમીદારથી એવી માહિતી મળી હતી કે 4 વ્યક્તિઓ કે જેના નામ છે મોહમ્મદ નુસરત, મોહમ્મદ નુફરાન, મોહમ્મદ ફારિસ અને મોહમ્મદ રસદીન, એ 4 વ્યક્તિઓ મૂળ શ્રીલંકાના વતની છે, શ્રીલંકાના રહેવાસી છે અને આતંકવાદી પ્રતિબંધિત સંસ્થા ઇસ્લામિક સ્ટેટના સક્રિય સભ્યો છે। અને એ 4 લોકો સંપૂર્ણપણે આઈસિસની જે આઈડિયોલોજી છે એ આઈડિયોલોજીમાં રેડિકલાઇઝ થઈ ગયા છે અને ભારતમાં કોઈ પણ જગ્યાએ આતંકવાદ કૃત્ય કરવા માટે એ લોકો આવવાના છે। કદાચ માહિતી મુજબ એ લોકો 18મી તારીખે અથવા 19મી તારીખે અમદાવાદ આવવાના છે, કાં તો હવાઈ માર્ગે આવશે અથવા રેલ માર્ગે આવશે। આ પ્રકારની માહિતી મળતાની સાથે જ ડીવાયએસપી શ્રી હર્ષ ઉપાધ્યાય એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાં ફરજ બજાવતા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે આ ઇન્ફોર્મેશનનું શેરિંગ કર્યું, ઇન્ફોર્મેશનનું એનાલિસિસ કરવામાં આવ્યું। શ્રીલંકાના હતા એટલે પછી અન્ય સિસ્ટર એજન્સીઝની મદદ લઈ કોલંબોથી પણ આ પ્રકારની એક વેરિફિકેશન કરવામાં આવ્યું અને ત્યાં પણ આપણને જાણવા મળ્યું કે આ 4 લોકો એક જ પીનાર નંબરમાં કોલંબોથી ચેન્નઈ, એક ખાનગી બાતમીદારથી એવી માહિતી મળી હતી